નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિતની એક બહુ જ મજેદાર સફર પર જવાના છીએ. આપણું પ્રકરણ છે રમકડાની રમતનો આનંદ. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસના રમકડા કયા કયા આકારોમાંથી બને છે? ચાલો આજે આપણે આકારો સાથે રમીએ અને કંઈક નવું શીખીએ. જુઓ, અહીંયા મારી પાસે શું દેખાય છે? એક સરસ મજાની બોટલ છે. આનો આકાર કેવો છે મિત્રો? આનો આકાર છે નળાકાર. મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે. હવે આ ખોખું જુઓ, આ છે સમઘન. આના પર મેં ઝીણી આંખો વાળા ડુક્કરનો ચહેરો બનાવ્યો છે ને મજેદાર? અને આ જુઓ, આઈસ્ક્રીમના કોન જેવો આકાર. આને કહેવાય શંકુ. આના પર એક પક્ષીનો ચહેરો છે જેની ચાંચ એકદમ અણીદાર છે. અને છેલ્લે આ લંબચોરસ જેવું ખોખું એટલે લંબઘન. આના પર લાંબી મૂછો વાળી બિલાડી માસી બેઠી છે. અહીંયા આપણે જોઈએ તો તમારી માટે આ એક આકારો તમે સમજી શકો એ માટે જુઓ. અહીંયા છે કે અહીંયા જે તમને પીળા રંગનું દેખાય છે તે નળાકાર છે. ત્યારબાદ જે વાદળી એટલે કે બ્લુ રંગનું દેખાય છે તે છે સમઘન. અને આઈસ્ક્રીમના કોન જેવો આકાર કે જે ઊંધો છે ગુલાબી રંગનો તે છે શંકુ. અને જે જાંબલી રંગનું લાંબુ દેખાય છે તે છે લંબઘન. અને લીલા રંગનો દડા જેવો આકાર જે છે ગોળાકાર. બરાબર છે મિત્રો? હવે આગળ જોઈએ તો અહીંયા તમે તમારા ઘરમાં પડેલી જે ખોખા અને નકામી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરીને આવા આકારો પર ચહેરા બનાવી શકો છો મિત્રો. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા દેવિકાએ સરસ મજાનું એક રોકેટ બનાવ્યું છે. તમે જોઈ શકો છો. જુઓ, અહીંયા આપણે દેવિકાના રોકેટમાં કયા કયા આકારોનો ઉપયોગ થયો છે તે જોઈએ તો તેણે સમઘન કેટલા વાપર્યા છે? ખૂબ જ સરસ મિત્રો, તમને દેખાય છે તે પ્રમાણે ઉપર 2 સમઘન વાપર્યા છે એણે. બરાબર. ત્યારબાદ આપણે લંબઘન જોઈએ તો અહીંયા તમે જોશો કે આ જે દેખાય છે આ પોપટી રંગનું, આ પીળા રંગનું, આ લાલ રંગનું અને આ બ્લુ રંગનું, આ ચારે ચાર એ લંબઘન આકાર છે. તો એણે 4 લંબઘન વાપર્યા છે. ત્યારબાદ જોઈએ તો શંકુ કેટલા વાપર્યા છે? યસ, ખૂબ જ સરસ. એમાં એક શંકુ આકાર દેખાય છે જે તમને અહીંયા દેખાય છે આ જગ્યાએ. બરાબર. અને ત્યારબાદ નળાકાર. તો આ 4 લંબઘનની વચ્ચેનો જે આકાર છે તે નળાકાર છે. ખૂબ જ સરસ. તો એક નળાકાર વાપર્યો છે. હવે અહીંયા કહે છે કે લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? તો તમે જુઓ, આ લાલ લંબઘન અને આ પીળો લંબઘન એની વચ્ચે આકાર કયો છે? વેરી ગુડ, એ છે નળાકાર. બરાબર. ત્યારબાદ છે કે નારંગી નળાકારની ટોચ પર કયો આકાર છે? આને આપણે નળાકાર બતાવ્યો તો એની ઉપર એટલે કે આ આકાર કયો છે? ખૂબ જ સરસ, તમે તો આકારોને ઓળખતા થઈ ગયા છો. એ છે સમઘન. અને ત્યારબાદ ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? આ ગુલાબી શંકુ છે એની નીચેનો આકાર પણ સમઘન જ છે મિત્રો. તો આપણે આ રીતે આકારોને ઓળખતા શીખી ગયા છે. ચાલો આગળ જોઈએ તો અહીંયા છે એક સરસ મજાનું એન્જિન. બરાબર. એ એન્જિનમાં કયા કયા આકારો વપરાયા છે તે પણ આપણે જોઈએ. તો એમાં લાલ નળાકાર કેટલા છે? ખૂબ જ સરસ. જુઓ, આ દેખાય છે એ લાલ નળાકાર છે અને તેની સંખ્યા 1 છે. બરાબર. ત્યારબાદ પીળો શંકુ એટલે કે અહીંયા પીળા શંકુ કેટલા દેખાય છે? યસ, વેરી ગુડ, ખૂબ જ સરસ. 2 પીળા શંકુ દેખાય છે. અને બાકીનો ભૂખરો એટલે કે બ્લુ કલરનો જે લંબઘન છે આ તમે જુઓ તો જે એન્જિનનો નીચેનો ભાગ છે તે લંબઘન આકાર છે. એ કેટલા છે? 1. અને આ જે વાદળી રંગનો સમઘન છે એ પણ કેટલા છે? 1 જ છે. બરાબર. તો આ રીતે આપણે એન્જિનમાં પણ આકારો જોઈ શકીએ છીએ. છે ને મજેદાર મિત્રો? હવે અહીંયા જોઈએ તો
આ જે આકારો છે, દાખલા તરીકે અહીંયા એક સમઘન આકાર પડ્યો છે, તો આ સમઘન આકારમાં આપણને ખૂણા, બાજુ અને એની જે ધાર છે તે આપણે જોઈ શકીએ છીએ. જુઓ કઈ રીતે, તો આ ભાગ જે છે સમઘનમાં આવા જેટલા પણ દેખાય, એટલે કે અહીંયા તમે જોશો તો આ જે ભાગ છે, એક આ, ત્યારબાદ આ બધા જ એના શું કહેવાય છે, ખૂણા કહેવાય છે, બરાબર. ત્યારબાદ અહીંયા જોઈએ તો આ ભાગ જેને આપણે અડી શકીએ છીએ એ એની સપાટી છે, એટલે કે બાજુ છે, બરાબર. અને ત્યારબાદ આ ભાગ જે એની ધાર છે, બરાબર, જે એની શું છે, ધાર એટલે કે કિનારી છે, બરાબર. તો આ રીતે સમઘન લંબઘન આકારમાં આ રીતના ખૂણા, સપાટી અને ધાર આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો હવે જોઈએ કે એવો કયો આકાર છે મિત્રો કે જેની અંદર આ ધાર કે ખૂણા કંઈ પણ ના હોય. ખૂબ જ સરસ, તે છે ગોળાકાર. આ ગોળાકાર તમે જોશો તેની અંદર ક્યાંય તમને ધાર કે ખૂણા દેખાતા નથી, બરાબર. હવે અહીંયા આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે? જુઓ, તમને અહીંયા કેટલાક રમકડા બતાવેલા છે, તમારે કહેવાનું છે કે એમાં કયા આકારનો ઉપયોગ થયો છે. તો તમે જોઈ શકો છો કે આ જે પહેલું રમકડું છે એમાં આ કયો આકાર છે? વેરી ગુડ, શંકુ. અને આ ખૂબ જ સરસ, નળાકાર. તો આપણે કહી શકીએ કે અહીંયા નળાકાર અને શંકુનો ઉપયોગ થયો છે. અહીંયા તમે જોશો તો આ ગોળાકાર અને આ છે વેરી ગુડ નળાકાર, એટલે કે બે નળાકાર અને ગોળાકારનો ઉપયોગ થયો છે. આ રમકડામાં અહીંયા તમે જોશો તો શંકુ પણ દેખાય છે, ગોળાકાર પણ દેખાય છે અને નળાકાર પણ દેખાય છે. તો આપણે એ રીતે એને દર્શાવીશું. અને અહીંયા કેટલાક આકારો જે પડ્યા છે એમાં કેટલાક સમઘન અને લંબઘન દેખાય છે. ખૂબ જ સરસ મિત્રો. આપણે સાપસીડી કે લૂડો રમતી વખતે જે પાસાનો ઉપયોગ કરીએ છીએ તે પણ સમઘન જ હોય છે. પણ શું તમે પાસાનો જાદુ જાણો છો? એ પાસો કંઈક આ રીતનો હોય છે કે જેમાં દાખલા તરીકે ઉપરની બાજુએ 4 હોય તો એની સામેની બાજુ એ કેટલા હશે? 3 હશે. એટલે 4 + 3 તો 7 થાય છે. એ જ રીતે જો એની ઉપરની બાજુએ 6 હોય તો એની સામેની બાજુએ 1 હશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે પાસામાં સામસામેની બાજુના ટપકાનો સરવાળો હંમેશા 7 થાય છે. તો બાળ મિત્રો, આજે આપણે રમતા રમતા આ બધા જ આકારો કે જે નળાકાર, શંકુ, ગોળાકાર, સમઘન અને લંબઘન, આ બધા જ આકારો વિશે શીખ્યા છીએ. હવે તમે તમારા ઘરે કે વર્ગમાં રહેલી આ બધા જ આકારની વસ્તુઓની યાદી બનાવો અને તેમના આકારને ઓળખો. વિડીયો જો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને હવે મળીશું ફરીથી આવતા મેળામાં. ત્યાં સુધી આવજો.